આપણા ઈષ્ટદેવ કૃષ્ણને યાદ કરે. નવલખ ધેનુ મારા નાથ એનું ભેરાણ જીવાન હરે તે દિશુ મન લે તો સાંભળો દ્વારિકા દઈ તારો દી ફર્યો મારી ખબરો લીધી નહીં કા એમ નાનપણાનો વાલાને લો અરે રે તું તો ભૂલી કા ગયો ભગવાન એ નાનપણાનો એ વાલાને લો અરે રે તું તો ભૂલી કા ગયો ભગવાન હા થોડોક અવાજ અહીં આવે એવું કરો અંદરનું ભાઈ આમ બારોબાર નહીં અહીં અંદરનો અવાજ આવે ને એવો હા વનરાવનની સંગે જોકે કીર્તન આ બાજુનું છે પણ એ કીર્તન મને ફેવરિટ છે ગમે ત્યાં મારો પ્રોગ્રામ હોય તો પેલું કીર્તન હું વનરાવનની સંગે બોલું હા અરે વિઠ્ઠલાનાથજી રે હા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે જમુનાજી માં જમુનાજી માં કામળ હે ખીલા કાય અતિ ઘણા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. માઇક સિસ્ટમ તમારી સારી છે, બધાને સંભળાતું સરસ છે, પણ મારે જે
સિદ્ધને રોકો છો તમે માવા હે મને સિદ્ધને રોકો છો તમે માવા નંદલાલા જીઓ મન જાવા એ માવા જીઓ મન જાવા કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે વિઠ્ઠલ હે નાથના સ્વરૂપની હા ભાઈ હા એ શોભા કા અતિ ઘણી ભલે દાતાણા ભલે
હે જાણું નો તું આવું રે મારા વાલાને મથુરા મારવાનું મથુરા મારવાનું હા
માત કી જય. હા ના ના હું પણ આ ગીત અહીં આવ્યો ને એટલે પહેલો જ પ્રશ્ન કર્યો મને કે નરભાઈ આ ગીત ઓધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને મથુરામાં રહેવાનું. ભગવાન તો એ કે સીધા દ્વારકા ગયા હતા. હું કોઈ ખોટી વાત છે. 11 વર્ષ 52 દિવસની લીલા ગોકુળમાં કરી પછી અક્રૂરજી તેડવા આવ્યા મથુરામાંથી. આ પરબારા મથુરામાં જાય, દ્વારકામાં નથી જતા. આ બધા જાણો છો. એટલે મેં આખા ગીતનું ભાવાર્થ અહીંયા જ કીધો. ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું રે મારા વાલાને મથુરામાં રહેવાનું થાય. અડધી રાતે અહીં આશરો આપ્યો અને ધોરે દિવસે રથમાં બેહીને જાય. ગોકુળને ગમતું નહોતું. નાના હતા ભેગા રમતા. અક્રૂરજી તેડવા આવ્યા અને ઉદ્ધવજીને અભિમાન હતું કે મારા જેવો કૃષ્ણનો ભગત કોઈ નથી. એટલે ભગવાન ઉદ્ધવજીને ગોકુળની અંદર મોકલે કે મારું ગોકુળ શું કરે, મારા માત પિતા શું કરે, આનો તપાસ કરી આવો. જ્યારે ઉદ્ધવજી ગોકુળમાં આવે, આખું ગોકુળ ઘેરે વળે ત્યારે આ ફરિયાદ કરે, ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને મથુરામાં રહેવાનું થાય. નાના હતા ભેગા રમતા, હવે વાલો કુબજાના મોહમાં ફસાણો. કે કોઈ કુબજા નામની સ્ત્રી છે, ભગવાનને ઘણી વારે રેઢા નથી મૂકતી. ગોપીઓને કોઈકે કીધું કે કોઈ કુબજા છે એ ભગવાન ભેરા હોય. હવે વાલો કુબજાના મોહમાં ફસાણો, વાલા હારે પ્રીતુ કરી બહુ પછતાણી, આવી દુખડાની વાતો કોને કેવી ઉદ્ધવજી. અમારા સાસુ સસરા અમારો પરિવાર ના પાડતા હતા કે ભાઈ આ મોટા માણસનો દીકરો છે અને તમે આવા લાડ કરો માં. વાલા હારે પ્રીતુ કરી બહુ પછતાણી, આવી દુખડાની વાતો કોને કેવી. એવા ગોપ ગોવાલણ તમને વિનવે, કે વાલા તમ વિના કોણ રમાડે રાસ. ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને મથુરામાં રહેવાનું. માતા જશોદા રુદન કરે, નંદ બાવા મનમાં મૂંઝાણા. નંદ બાવા કે હું મારી જાતનું નથી હાચી શકતો, હું કોને સમજાવું. આનો ભાવાર્થ આ છે. જે વિદ્વાનો હોય, આપણે કવિતા ભણતા હોય ને ત્યારે કવિતા આપણે બોલવામાં આવે, એનો ગુજરાતી જ હોય કવિતા, પણ એનો ભાવાર્થ આપણે માસ્ટરો સમજાવતા હોય. તો આનો ભાવાર્થ આ છે. એટલે ભગવાનની કૃપાથી ખૂબ બધાએ અપનાવ્યું આ ગીત અને હજી પણ બહુ પછતાણી, બહુ પછતાણી.
મથુરામાં રહેવાનું, મથુરામાં રહેવાનું. એ અરે આવી ગૌમાત કી જય. 51,000 રૂપિયા આપે છે. બોલ ગૌમાત કી જય. ગણાય નહીં આપણે, ગણા હે નહીં રૂપિયા એટલા થાય. એટલે તમે હિસાબ ન રાખતા, સવારે આપણે પૂછી લેશું. તમને વિનવે, તમને વિનવે, હા ગોપા ગોવાલો તમને વિનવે.
રુદન કરે છે, રુદન કરે છે. એવા માતા જશોદા રુદન કરે છે, રુદન કરે છે. એવા માતા જશોદા રુદન કરે છે, રુદન કરે છે. નહીં જાઉં એ ધેનુડા અરે સારવા ગોપી ગોવાલણ મારે
એક ગોરી ને બેઠી કદમાને રે બેઠી કાદમા કરે
તાળીઓથી વધાવો બધા. હા ભાઈ જોરદાર તાળીથી વધાવો. દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો આજે દાત્રાણાની આવી પાવન ભૂમિ ઉપર સ્વયં ભગવાન પધારતા હોય તો એકવાર જોરદાર જઈને આપણે બોલે દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયા લાલ કી. અને હવે એવા ભાવથી કૃષ્ણ કનૈયાને બોલાવવો હોય ત્યારે એકાના વ્રજમાં વેલો યાર ગોકુળમાં ગમતું નથી તારા વિના ગમતું નથી મારું મન માનતું નથી. એકાના તારા વિના કનૈયા તારા વિના વધાવો તાલીથી વધાવો. હજી તો મુહૂર્ત કર્યું તો રૂપિયા ઉડવા માંડ્યા. અમારી હાવ ધુવાલા કાઢી ગઈ. હા હા તો મજા જ આવી છે હો. હા હા હરે ભલે સરપંચ સાહેબ ભલે વધાવો તાલીથી વધાવો એક જોરદાર તાલીઓથી વધાવજો. આ છે હા હેલો શાવન હેલો તક હેલો હેલો
હાલો મારે ને ઓલા ભાઈની ફેરફાર જાજો કરવો જોઈએ ભેટિયા મારા કરતા દોઢા ઊંચા છે હું બાઠિયો રહી ગયો આ વૈધો કેમ નથી મામાને ખબર છે હા હલો શાવન હલો ચેક હલો ચેક શાવન હલો ગળાઈ ઘટના બેહવામાં નથી સમજતા પછી દીત્યા ચાલુ છે તો હજી જાવા મારે હા કેમ છો છોકરાઓ મજામાં ને આપણે તમારે જામ છે સિલર સારું છે ને હું હાલે ભણવાનું હાલે ને રેડી બંધ થાય એમ નથી ને એ તો કયો દીકરા મારા સિંહથી પાછો હોય ગયો નકર હમણાં ચોથો ડોઝે લેવો પડે અને હા હા એટલો માનવ મેરામાં હા ખરેખર જો કે આ કોરોના 2 વર્ષ ગયા કોરોનાના એ અમે 2 વર્ષ કાઢ્યા અમારું મન સમજાવું મોઢે ફીણા આવી ગયા હા 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 કોરોના વહીમો લાગ્યો તમને લાગ્યો એક ન લાગ્યો હોય પણ અમને બેને કોરોના બહુ વહીમો લાગ્યો એ સખા હા કોને કોને કલાકારો કથાકારો તકલીફ કોરોનામાં બેન જ હતી એને માળા વગર હાલે નહીં એને માળા ભેગું કરવાની મનાઈ હતી આવા દુઃખી થયા પણ એ સખા આ લોકોનું શું થયું હશે આ સાવન વાળા હા અરે એ તો